ક્યારે વિચાર્યો છે કે આપણે જે ખાઈએ છીએ એ આપણા વિચારોને કેવી રીતે અસર કરી શકે? આજે ચાલો આપણે ભોજન, મન અને આપણી સુખાકારી વચ્ચેના એક એવા ઊંડા, રહસ્યમય જોડાણને સમજીએ જેના પર આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે. જુઓ, ગીતાનો એક બહુ જાણીતો સિદ્ધાંત છે જે કહે છે, જેવું અન્ન તેવું મન. હવે આનો સીધો અર્થ એ થયો કે આપણો ખોરાક ફક્ત શરીરને જ નહીં પણ આપણી આખી માનસિક સ્થિતિને પણ આકાર આપે છે. અને આ વાત ખબર છે ફક્ત પોષણ કરતાં ઘણી ઊંડી છે. પણ જરા 1 મિનિટ માટે વિચારો, શું એવું બની શકે કે જે વ્યક્તિ રસોઈ બનાવી રહી છે એના વિચારો ભોજન દ્વારા સીધા આપણા મનમાં પ્રવેશી જાય? આજે આપણે એક એવી જ રહસ્યમય વાત જાણવાના છીએ જે બતાવે છે કે ભોજન ફક્ત પોષક તત્વોનું જ નહીં પણ રસોઈયાની ભાવનાઓનું પણ વાહક બની શકે છે. તો આપણા ભોજનમાં એવી તો કઈ છુપી શક્તિ છે જે આપણા વિચારોને પણ બદલી શકે? ચાલો આને એક વાર્તા દ્વારા સમજીએ. તો આ વાર્તા છે રણવીર નામના એક કેદીની. હવે એના પર ખોટો આરોપ હતો અને એ ફાંસીની સજાની રાહ જોઈ રહ્યો હતો. છતાં એનું મન એકદમ શાંત હતું. એ જેલમાં રહીને પણ ઉપનિષદનો પાઠ કરતો અને હંમેશા ખુશ રહેતો. પણ પછી અચાનક બધું બદલાઈ ગયું. રણવીરનું જે શાંત મન હતું એ એકદમ ભયાનક વિચારોથી ઘેરાઈ ગયું. એને વારંવાર એવા દ્રશ્યો દેખાવા લાગ્યા જાણે એ પોતે જ પોતાની માતા પર તલવારથી હુમલો કરી રહ્યો હોય. આવું કેમ? આ અચાનક બદલાવનું કારણ શું હોઈ શકે? અને અહીં આખી વાર્તા એક નવો વળાંક લે છે. રણવીરની આ જે માનસિક પીડા હતી ને એનું મૂળ એની અંદર હતું જ નહીં, એ છુપાયેલું હતું એના ભોજનમાં. થયું એવું કે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે રણવીરનો જે રસોઈયો હતો એ થોડા દિવસો પહેલાં જ બદલાયો હતો. અને આ જે નવો રસોઈયો હતો એ એવો કેદી હતો જેને પોતાની જ માતાની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા થઈ હતી. એના હિંસક, નકારાત્મક વિચારો અને સંસ્કારો એ ભોજન દ્વારા રણવીરના મનમાં પ્રવેશી રહ્યા હતા. પણ આ કેવી રીતે શક્ય બને? ભોજન દ્વારા કોઈના વિચારો બીજાના મનમાં પ્રવેશી શકે? હા, આની પાછળ એક બહુ ઊંડો સિદ્ધાંત કામ કરે છે. જો, ભોજન એ માત્ર એક ભૌતિક વસ્તુ નથી, પણ એ ઊર્જા અને ચેતનાનું વાહક પણ છે. મતલબ કે ખોરાકની અસર ફક્ત એના પ્રકાર પર નથી થતી, પણ એ પૈસા કેવી રીતે કમાવામાં આવ્યા અને એને કઈ ભાવનાથી બનાવવામાં આવ્યો એના પર પણ આધાર રાખે છે. એટલે જ તો આપણા વડીલો કહેતા કે પ્રેમથી બનાવેલું સૂકો રોટલો પણ પાપની કમાણીના પકવાન કરતાં ક્યાંય શ્રેષ્ઠ છે. ગીતામાં પણ ભોજનને 3 ગુણોમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું, સાત્વિક, જે શાંતિ અને શુદ્ધતા આપે છે. બીજું, રાજસિક, જે ઉત્તેજના અને અશાંતિ પેદા કરે છે. અને ત્રીજું, તામસિક, જે આળસ અને નકારાત્મકતા લાવે છે. અને આ 3 ગુણો આપણા મન અને શરીર પર સીધી અસર કરે છે. તો હવે એક બહુ મહત્વનો સવાલ ઊભો થાય છે. જો ભોજન આવી નકારાત્મક ઊર્જાને ગ્રહણ કરી શકે છે, તો શું કોઈ એવી રીત છે જેનાથી આપણે એને શુદ્ધ કરી શકીએ, એના નકારાત્મક પ્રભાવોને દૂર કરી શકીએ? અને જવાબ છે હા, બિલકુલ. આ સવાલનો ઉકેલ એક બહુ જ પ્રાચીન અને સરળ વૈદિક પ્રથામાં છુપાયેલો છે. અને એનું નામ છે બલિ વૈશ્વયજ્ઞ. ચાલો આ શું છે એને બરાબર સમજીએ. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ એક રોજિંદો યજ્ઞ છે જે દરેક ઘરમાં રસોઈ બની જાય પછી અને જમતા પહેલાં કરવામાં આવે છે. આનો મુખ્ય હેતુ છે ભોજનને શુદ્ધ કરવું અને એને પ્રસાદમાં ફેરવવું. તમને ખબર છે, આ પ્રથાનું નામ જ એનો આખો અર્થ સમજાવી દે છે. બલિ એટલે અર્પણ કરવું, વૈશ્વ એટલે આખા વિશ્વ માટે, અને દેવ એટલે દૈવી ચેતના માટે. એટલે કે આ માત્ર પોતાના માટે નથી પણ આખી સૃષ્ટિ પ્રત્યે આભાર વ્યક્ત કરવાની એક રીત છે. તો પ્રશ્ન એ છે કે આ યજ્ઞ ઘરે કેવી રીતે કરી શકાય? ચાલો એની એકદમ સરળ વિધિ સમજી લઈએ. આ પ્રક્રિયા છે ને એકદમ સરળ છે. ઘરમાં જે પણ રસોઈ બની હોય, ખાસ કરીને મીઠા વગરની, એમાંથી થોડો ભાગ લેવાનો. એમાં થોડું ઘી અને ખાંડ ભેળવીને 5 નાની આહુતિઓ તૈયાર કરવાની. અને પછી એને પવિત્ર અગ્નિમાં અર્પણ કરી દેવાની. ભલે આ ક્રિયા એકદમ સરળ લાગે, પણ એનું મહત્વ બહુ ઊંડું છે. દરેક આહુતિ એક ખાસ મંત્ર સાથે આપવામાં આવે છે, અને આ મંત્ર જ આ ભૌતિક ક્રિયાને એક આધ્યાત્મિક હેતુ સાથે જોડી દે છે. અને આ જે 5 નાની આહુતિઓ છે, એ માત્ર એક અનુષ્ઠાન નથી. એ
પંચ મહાયજ્ઞનું પ્રતીક છે. આના દ્વારા એક વ્યક્તિ પરમાત્મા, દેવતાઓ, ઋષિઓ, સમગ્ર માનવજાત અને બીજા બધા જ જીવો પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરે છે અને પોતાની જાતને આખા બ્રહ્માંડ સાથે જોડે છે. પણ સવાલ એ છે કે શું આ પ્રાચીન પ્રથા આજે પણ એટલી જ અસરકારક છે? ચાલો આપણે કેટલાક સાચા ઉદાહરણો જોઈએ કે કેવી રીતે આ યજ્ઞ લોકોના જીવનમાં ખરેખર પરિવર્તન લાવી રહ્યો છે. આ એક ખરેખર બહુ જ શક્તિશાળી કિસ્સો છે. એક સ્ત્રીએ નિયમિત રીતે બલિવૈશ્વ યજ્ઞ કરવાનું શરૂ કર્યું અને એ યજ્ઞ પછી જે પવિત્ર થયેલું ભોજન હોય, જેને યજ્ઞશિષ્ટ કહેવાય, એ પોતાના પતિને પીરસવાનું શરૂ કર્યું. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ 6 જ મહિનામાં એમના પતિએ દારૂની લત છોડી દીધી અને એમનું જીવન આખું બદલાઈ ગયું. અને આ જુઓ, આ આંકડો તો ખરેખર અદ્ભુત છે. જયપુરમાં એક જ સંયુક્ત પરિવારના 75 સભ્યો સુખ અને શાંતિથી એક સાથે રહે છે. જ્યારે એ પરિવારના વડાને પૂછવામાં આવ્યું કે તમારી આ એકતાનું રહસ્ય શું છે, તો એમનો જવાબ હતો રોજ કરવામાં આવતો બલિવૈશ્વ યજ્ઞ. અને આ એક વાક્ય જ આખી પ્રથાનો સારાંશ કહી દે છે. આ માત્ર એક ધાર્મિક ક્રિયા નથી, પણ પરિવારમાં સુમેળ, શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો એક મજબૂત પાયો છે. તો આજે આપણે જોયું કે કેવી રીતે એક સાદું ભોજન પણ એક પવિત્ર અર્પણમાં ફેરવાઈ શકે છે. આ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જો ભોજનમાં આટલી બધી શક્તિ હોઈ શકે, તો પછી આપણા રોજિંદા શબ્દો, કાર્યો અને વિચારોમાં કેટલી બધી છુપી શક્તિ હશે. આ એક એવો પ્રશ્ન છે જેના પર ખરેખર વિચાર કરવા જેવો છે.